નમસ્કાર મિત્રો, બાયસેક અંતર્ગત ચાલતા વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એફડીટી ટ્રેડમાં લેસનના નામ છે ડિફેક્ટ્સ એન્ડ રિમેડીઝ ઓફ સુઈંગ મશીન, એટલે કે સિલાઈ મશીનમાં આવતી ખામીઓ અને તેના નિવારણ વિશે વિગતવાર માહિતી મેળવીશું, જે આપણે એક પીપીટી દ્વારા હું તમને બતાવીશ. બેઝિક સિલાઈ મશીનમાં આવતી ખામીઓ અને નિવારણ, ટ્રબલ શૂટિંગ અને બેઝિક ટ્રબલ શૂટિંગ ઇન બેઝિક સુઈંગ મશીન. ઘણી વખત સિલાઈ કામ કરતી વખતે યાંત્રિક ખામી અથવા તો એક કે બીજા કારણોસર સિલાઈ બરાબર આવતી નથી, અથવા તો મશીન બંધ થઈ જાય, સોય તૂટી જાય વગેરે જેવી ખામીઓ ઉદ્ભવે છે. આવી ખામી શા માટે આવી તેમજ તેને દૂર કરવામાં કયા ઉપાય છે તેનું જ્ઞાન સિલાઈ કામ કરનાર દરેક વ્યક્તિને હોવું જોઈએ, જેથી સમય અને પૈસા બંનેનો બચાવ થાય. જ્યારે આપણે ઘરે સિલાઈ કામ કરતા હોઈએ ત્યારે આપણને ખ્યાલ છે કે ઘણી વખત નાની નાની ખામીઓ આવતા આપણું કામ અટકી જાય છે. તો કેવી કેવી ખામીઓ આવે છે અને આપણે જોઈએ કે તે ખામીઓને દૂર કરવા માટે અમુક સૂચનો આપેલા છે. એ સૂચનો જો આપણે પાલન કરીએ તો આપણી આ જે ખામી છે, જે ડિફેક્ટ છે એ હટી જાય છે. તો પહેલું છે ઉપરનો દોરો તૂટવો, એટલે અપર થ્રેડ બ્રેકિંગ. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સિલાઈ મશીનમાં આપણે થ્રેડિંગ કરીએ છીએ તો એક સ્પૂલ પિનનો દોરો અને નીચેથી એક આવતો બોબિનનો દોરો, એટલે આપણે જે ઉપરનો દોરો કહીએ છીએ તે છે સ્પૂલ પિનનો દોરો. તો એ શેના માટે તૂટે છે? તો એના કારણો જોઈએ. એક, ફ્લાયવ્હીલ અવળું ફરે. 2, સોય ઊંધી અથવા ત્રાંસી ફિટ કરેલી હોય. ઘણી વખત આપણે સોય ફટાફટ ભરાવતા હોઈએ છીએ ત્યારે એને જોતા નથી કે એની સીધી સાઈડ અને ઊંધી સાઈડ કઈ છે, બરાબર? તો એ વખતે ઊંધી અથવા સહેજ પણ ક્રોસ ફિટ કરેલી હોય તો પણ ઉપરનો દોરો તૂટવા લાગે છે. યોગ્ય થ્રેડિંગ ન થયું હોય, પ્રોપર થ્રેડિંગ, સ્ટેપ બાય સ્ટેપ થ્રેડિંગ થવું જોઈએ, એ થ્રેડિંગ ના થયું હોય તો પણ પુલપિનનો દોરો તૂટવા લાગે છે. સોયના પ્રમાણમાં દોરો જાડો હોય. આપણે આગળના લેસનમાં જોયું કે સોય, દોરો અને કાપડ આ ત્રણેય એકબીજાના પૂરક છે. તો એ ત્રણેયના સંબંધમાં એ પ્રમાણે નંબર વાઇઝ એ પ્રમાણે એની ગુણવત્તાવાળો દોરો વાપરવો જોઈએ. ત્યારબાદ છે દોરો ગાંઠવાળો, વળ વગરનો કે કાચો હોય તો પણ દોરો તૂટે. ત્યારબાદ છે દોરા પર દબાણ વધુ હોય, આપણે ટેન્શન વધારે પડતું ટાઈટ કરી નાખ્યું હોય તો પણ દોરા તૂટતા હોય છે. એ પછી છે કાપડ પ્રમાણમાં દોરો પાતળો હોય. કાપડ થોડું જાડું હોય અને દોરાનો નંબર એ પ્રમાણે આપણે લીધો ના હોય, પસંદગી એ પ્રમાણે કરેલી ના હોય તો પણ દોરો તૂટે છે. ત્યારબાદ છે નીડલ પ્લેટનું હોલ ખરાબ હોય. નીડલ પ્લેટ જ્યાં નીડલ અંદર પડે છે તેનું હોલ, તેને કાટ લાગી ગયો હોય અથવા તેની અંદર કચરો ભરાઈ ગયો હોય તો પણ દોરો તૂટે, કારણ કે ઘર્ષણ વધી જાય. એ પછી છે શટલની અણી ખરાબ હોય અને બોબિન કેસમાં ખામી હોય. બોબિન કેસ ઘણી વખત તમે જોતા હશો, જે સ્ક્રૂ છે એ ઘણો ટાઈટ હોય છે, તો એવી જે ખામી હોય તો એ ખામીના લીધે પણ આવું થતું હોય છે. હવે નિવારણ. હવે આ બધી જે ડિફેક્ટ્સ કીધી, આ બધી જે છે એના રિમેડી શું છે, એના નિવારણ શું છે, ચાલો આપણે જોઈએ. પહેલું છે ફ્લાય વ્હીલ હંમેશા આપણી તરફ ફરે તેનું ધ્યાન રાખવું. જો મશીન ઓટોમેટિક હોય તો વાંધો નથી, કારણ કે એ ફ્રન્ટ સાઈડ જ ફરે છે, આપણી તરફ જ ફરે છે. પરંતુ જ્યારે મશીન મેન્યુઅલ હોય, પગેથી ચલાવવાવાળું હોય તો ફ્લાય વ્હીલ હંમેશા જ્યારે આપણે મશીન ચાલુ કરીએ ત્યારે આપણી તરફ ફરે એવી જ રીતે ચાલુ કરવું. બીજું છે સોય સીધી ફિટ કરવી. સોયને જોઈ લેવું કે ક્યાં એનું માથું છે અને કઈ દિશામાં એનો ગ્રુવ છે, એટલે એ ગ્રુવને બાગની તરફ રાખીને દરેક બીજા બધા પાર્ટ્સ પ્રોપર અડે તેવી રીતે એને ફિટ કરવાની હોય છે. દોરો ક્રમાનુસાર, એટલે કે યોગ્ય ક્રમમાં જ પરવવો. સોય તેમજ કાપડના પ્રમાણમાં યોગ્ય દોરાની પસંદ કરવી જરૂરી છે. દોરો સારી જાતનો પસંદ કરવો, એટલે ઊંચી ગુણવત્તાવાળો પસંદ કરવો. કાચો સાવ હોય અથવા તો કાપડ વધારે પેલું ભારે હોય અને એની અંદર તમે સાવ કોટનના કે પોચા દોરા વાપરો તો પણ દોરો તૂટતો હોય છે. ત્યારબાદ દોરા પર યોગ્ય દબાણ રાખવું,
એટલે જે ટેન્શન જે સેટ કરવાનું હોય છે તે પણ પ્રોપર આપણને આવડવું જોઈએ. કાપડ પ્રમાણે દોરા લાવવા. તમે કયા કાપડમાં સિલાઈ કરી રહ્યા છો તેની તમને માહિતી હોવી જોઈએ, તો એ પ્રમાણે દોરા સિલેક્ટ કરવા પડે. ત્યારબાદ છે નીડલ પ્લેટ બદલાવવી. નીડલ પ્લેટ જો ખરાબ હોય, મેં તમને કીધું એમ કદાચ કાટ લાગેલો હોય અથવા કચરો ભરાઈ ગયો હોય અથવા ઘસાઈ ગઈ હોય, તો નીડલ પ્લેટ સત્વરે બદલાવીને પછી તમે નવી નીડલ પ્લેટમાં સ્ટિચિંગ કરશો તો આ પ્રોબ્લેમ દૂર થઈ જશે. શટલ બદલાવવું અથવા ફાઇલિંગ કરી અણી સ્મૂથ કરવી. શટલનું પણ સેમ જ છે કે જો શટલ ઘસાઈ ગયું હોય અથવા તેની અંદર કચરો ભરાઈ ગયો હોય તો એને રિમેડીઝ કરવા માટે એને ફાઇલિંગ કરી થોડી અણી સ્મૂથ કરી નાખવી, અને જો કંઈ પણ કામ ના લાગે તો પછી શટલ બદલવું પડે છે. ત્યારબાદ છે બોબિન કેસ બદલવું. બોબિન કેસનો મેં તમને કીધું એમ જ્યારે બોબિન કેસની અંદર બોબિન દાખલ કરીએ છીએ તો આપણે દોરો ચેક કરીએ છીએ કે એ દોરો સ્મૂથલી આવે છે કે નહીં, એની ઉપર ટેન્શન પ્રોપર છે કે નહીં. જો વધારે પડતો લૂઝ કે વધારે પડતો ટાઈટ આવતો હોય તો દોરા તોડે છે. તો એવા સમયે બોબિન કેસના સ્ક્રૂને થોડો ટાઈટ અથવા લૂઝ કરી જુઓ. જો તો પણ ન થાય તો બોબિન કેસ બદલવું જ યોગ્ય રહે છે. બીજી એક ડિફેક્ટ છે નીચેનો દોરો તૂટવો. જેવી રીતે સ્પૂલનો દોરો તૂટે છે એવી જ રીતે લોઅર થ્રેડ બ્રેકિંગ પણ થાય છે. તો હવે એના શું રીઝન છે, શા કારણે આવું થાય છે? તો દોરા પર દબાણ વધારે હોય, દોરો કાચો, વળ વગરનો કે ગાંઠવાળો હોય. આ બધા કારણો કીધા એ ઉપર પ્રમાણે જ કે ભાઈ સ્પૂલ પિનમાં જે આપણે રિમેડીઝ છે એ જ રીતે કે દોરા પર દબાણ વધારે હોય તો એનું થોડું ઢીલું કરી નાખવું. કાચો અને વળવાળો કે ગાંઠવાળો દોરો આપણે વાપરવો હિતાવહ નથી હોતો, તેનાથી આપણું સ્ટિચિંગ બગડે છે. અને બોબિન કે બોબિન કેસ ખરાબ હોય આપણે એને સારા ક્વોલિટીના બોબિન અને બોબિન કેસ વાપરીએ તો આપણી સ્ટિચિંગ સારી રહે. અને તેની ગોળાઈ કરતાં ઓછું ભરીએ બોબિન તો એ બોબિન સરળતાથી બોબિન કેસની અંદર ફરે અને ઇઝીલી દોરો બોબિનનો નીકળી શકે છે. ત્રીજું છે સિલાઈમાં નીચે ગૂંચ કે આંતરી આવી, લૂપિંગ ઓર ફીડ માર્ક. આ ઘણીવાર આ ઘણો જ એકદમ કોમન ક્વેશ્ચન છે કે ઘણી વખત એવું થતું હોય કે આપણે મશીન ચાલુ કરીએ અને એને ચેક નથી કરતા અને ચેક કર્યા વગર સીધું મશીન મારવા લાગીએ છીએ અને પછી આપણે જોઈએ છીએ કે અરે બાપરે નીચે તો કેટલી બધી ગૂંચાઈ છે, આંતરી આવી છે. તો આવી જે આંતરી આવે છે એના શું કારણો છે? તો ચાલો જોઈએ. થ્રેડ ટેન્શન ડિસ્ક વચ્ચે કચરો ભરાયો હોય. બીજું, ઉપરના દોરા પર ઘણું જ ઓછું ટેન્શન હોય. જો મિત્રો આ આકૃતિમાં બતાવે છે તમને કે આવી રીતે ગૂંચ આવે છે, લૂપિંગ ઓર ફીડ માર્ક. આવી ગૂંચ આવતી હોય છે, આંતરી આવી કહેવાય આપણે. તો આવી આંતરી કેમ આવે છે? તો લૂઝ હોય, એનું ટેન્શન વધારે પડતું લૂઝ હોય. ત્રીજું કારણ છે થ્રેડ ટેકઅપ લીવર બરાબર કામ ન કરતું હોય. ત્યારબાદ શટલનું યોગ્ય સેટિંગ ન હોય તો આવી ગૂંચો આવવાનું પ્રોબ્લેમ થતો હોય છે. હવે જોઈએ એના રિમેડીઝ કે એના નિવારણ માટે શું કરી શકીએ આપણે. ડિસ્ક ગંદી હોય, એની અંદર કચરો ભરાયો હોય તો એને સાફ તો કરવું જ પડે. એ તો આપણો પહેલો નિયમ છે કે મશીન ચલાવતી વખતે આપણે મશીન પર જ્યારે કામ કરી રહ્યા છે, સ્વિંગ મશીનને સફાઈ ક્લિનિંગ કરવું ખૂબ જ અગત્યનું છે. તો જ મશીનરી સારી અને વ્યવસ્થિત કન્ડિશનમાં તમને લોંગ ટાઈમ સર્વિસ આપશે. કારણ કે જો મશીન ખરાબ થશે, મશીનને કાટ લાગશે કે મશીનની અંદર કચરો ભરાશે તો બધા પ્રોબ્લેમ શરૂ થઈ જશે. એ પછી છે ઉપરના દોરા પર યોગ્ય દબાણ રાખવું. એટલે એ જ કીધું કે ભાઈ જ્યારે તમે ટેન્શન જે છે એ થ્રેડ ટેન્શન આપણું યોગ્ય હોવું જોઈએ, ના વધારે ટાઈટ ના વધારે લૂઝ. થ્રેડ ટેકઅપ લીવરનું યોગ્ય રીતે સેટિંગ કરવું જોઈએ. ત્યારબાદ સોયના યોગ્ય સમય પ્રમાણે શટલનું સેટિંગ કરવું પડે. ક્યારે સોય પડશે? શટલનું સેટિંગ એટલે એ સોયનું ક્યારે શટલની અંદર એન્ટર થશે અને ક્યારે લૂપ બનીને ઉપર આવશે, એ જે પરફેક્ટ ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે શટલનું સેટિંગ થયેલું હોવી જોઈએ. સેટિંગ ફરી જાય તો તમે શટલને ખોલીને એનું સેટિંગ કરી શકો છો. હવે ચોથું છે સોય તૂટવી, નીડલ બ્રેકિંગ. હવે તો એની અંદર કઈ ખામીઓ, યાંત્રિક કઈ ખામીના લીધે સોય તૂટે છે? તો
એક તો સોય પૂરી ઊંચાઈ સુધી ફિટ કરેલી ન હોય, બીજું શટલ હૂક સેટ યોગ્ય રીતે સેટ ના હોય, ત્રીજું સોય વાંકી અથવા બુઠ્ઠી હોય. એ પછી છે કાપડની જાડાઈના પ્રમાણમાં સોય પાતળી હોય. કાપડ વધારે જાડું હોય અને સોય અંદર પાતળી હોય તો અંદર જેવું જાય એ જોર ના કરી શકે, બરાબર, અને એ જોર કરવા જાય ત્યારે સોય વળી જાય અથવા તૂટી જતી હોય છે. ત્યારબાદ છે ચાલુ સિલાઈએ કાપડ ખેંચવાથી. તમારી સિલાઈ ચાલુ હોય ને કોઈક અચાનક તમે ખેંચી કાઢો તો સોય તૂટવાની છે. હવે જોઈએ એના નિવારણ. સોય નીડલ બારની ઠેસી સુધી લઈ જઈ ફિટ કરવી. સોય કેવી રીતે ભરાવાની હોય છે કે જે નીડલ બારનો જે સ્ક્રૂ હોય છે એ સ્ક્રૂ સુધી છેક ઠેસી સુધી લઈ જવાની, એટલે ત્યાં એનો એન્ડ થઈ ગયો, એનું માપ છે પરફેક્ટ, તો ત્યાં સુધી લઈ જઈને ફિટ કરવી. બીજું છે શટલ હૂક સેટનું યોગ્ય સેટિંગ કરવું. એ સેટિંગ ફરી જાય તો સોય તૂટવાની જ છે. સોય સારી જાતની પસંદ કરવી, સારી ક્વોલિટીવાળી. કાપડની જાડાઈના પ્રમાણમાં યોગ્ય સોય પસંદ કરવી. કાપડ જાડું છે તો થોડીક મોટા ગેજની સોય લેવી પડે. કાપડને આપમેળે ખસવા દેવું. જ્યારે આપણે કાપડ સ્ટિચિંગ કરતા હોઈએ ત્યારે આપણને ખબર છે કે દાંતી એ કામ કરે છે, કાપડને આગળ ધકેલવાનું કામ કરે છે, તો હાથથી નહીં ખસતા આપમેળે ખસવા દેવું જોઈએ. હવે પછી છે મશીન ભારે ફરવું. મશીન રનિંગ ઓર વર્કિંગ હેવીલી. કયા કારણોસર મશીન ભારે ફરે? તો એક તો શટલમાં દોરો ફસાઈ ગયો હોય. જ્યારે પણ આપણે મશીન ફેરવીએ છીએ તો ઘણીવાર ઊંધું ફરી જાય, અથવા તો તમે એકદમ ઝાટકાથી મશીન ચલાવો તો શટલમાં દોરો ફસાઈ જાય છે. બીજું છે મશીનને લાંબા સમયથી ઉપયોગમાં લીધેલ ન હોય, તેલ કે કચરો જામી ગયો હોય તો, એટલે મશીનની સફાઈ તો જરૂરી જ છે. ત્રીજું છે મશીનનો બેલ્ટ ટાઈટ હોય. અત્યારે જે હાઈ સ્પીડ મશીન છે એમાં બેલ્ટ પેલા સેટ કરેલા હોય છે. જો કાળા માથાનું મશીન છે, મેન્યુઅલ મશીન છે, તો એની અંદર માળ લેધરની અથવા કાપડની અથવા નાડીની બનાવેલી હોય છે. તો આવી જે માળ હોય એ તમે જ્યારે મેન્યુઅલી કરતા હો ત્યારે વધારે પડતી ટાઈટ હોય તો પણ મશીન ભારે ફરે છે. બોબિન વાઇન્ડર ફ્લાયવ્હીલ સાથે ફરતું હોય તો હાઈ સ્પીડ મશીનની અંદર એક ડટ્ટી હોય છે જેની સાથે ફ્લાયવ્હીલને એક કાળા કલરની રિંગ ભરાયેલી હોય છે. હવે બોબિન વાઇન્ડરની ડટ્ટી છે એ ફ્લાયવ્હીલ સાથે અડી ગઈ હોય અને તમે જ્યારે બોબિન ભરતા હો ત્યારે તમને ધ્યાન ના હોય, ભરી લીધા પછી તમે એને ઊંચી ન કરી હોય તો શું થાય, એ બોબિન વાઇન્ડર છે એ ફ્લાયવ્હીલ સાથે ઘસાતું રહે અને ફરતું રહે અને એ ઘર્ષણના લીધે મશીન ભારે ફરે છે. હવે એના નિવારણ માટે તો શટલ સાફ કરવું, મશીનની યોગ્ય રીતે સફાઈ કરવી, દોરી યોગ્ય પ્રમાણમાં લૂઝ કરવી, ફ્લાયવ્હીલથી બોબિન વાઇન્ડરને ફ્રી કરી દેવું. ત્યારબાદ છે ટાંકા વાંકા ચૂકાવવા, ઇમ્પરફેક્ટ સ્ટિચિંગ. કયા કયા કારણોસર વાંકા ચૂકા આવે? તો એક તો ઉપર નીચેના દોરા પર યોગ્ય દબાણ ના હોય. ટેન્શન જે છે, થ્રેડ ટેન્શન ડિસ્ક છે, થ્રેડ ટેન્શન સ્ક્રૂ છે, એ ખૂબ જ અગત્યનું પાર્ટ છે મશીનનું, કે જ્યારે તમે મશીનની અંદર થ્રેડિંગ કરતા હો ત્યારે એ પહેલાં જ થ્રેડિંગ કરતી વખતે પહેલાં જ ચેક કરી લેવાનું હોય કે થ્રેડ ટેન્શન જે છે એ દોરા પરનું જે દબાણ છે એ પ્રોપર છે કે નહીં. તમે એમનેમ ના કરી શકો, પણ તમે એને એક હાથે ખેંચો તો તમને ખ્યાલ આવે કે હા ભાઈ આટલું પ્રોપર દબાણ છે, નહીં વધારે ટાઈટ, નહીં વધારે લૂઝ. કાપડ પર દબાણ ઓછું હોય. ઘણી વખત પ્રેશર ફૂડ ઘસાઈ ગયો હોય, દાંતી ઘસાઈ ગઈ હોય, એને ઘસારો લાગ્યો હોય તો કાપડ પર દબાણ ઓછું થાય છે અને એના લીધે શું થાય, કાપડ જે પીડમાં જે લયમાં ખસવું જોઈએ એ ખસતું નથી અને એના લીધે ટાંકા વાંકા ચૂકા આવે છે. અને દોરો યોગ્ય ન હોય તો પણ ટાંકા વાંકા ચૂકા આવી શકે છે. હવે એની રિમેડીઝ, એના નિવારણ માટે શું કરીશું? તો દોરા પર યોગ્ય દબાણ રાખીશું, કાપડ પ્રમાણે દબાણ રાખીશું અને દોરો યોગ્ય નંબરનો વાપરીશું. એ પછી છે ઉપરના ટાંકા ઢીલા આવવા અથવા આંતરી આવવી. અપર સ્ટીચ લૂઝ, તો બોબિન કેસની પ્લેટ વચ્ચે કચરો ભરાયો હોય, દોરા પર બોબિનના દબાણ ઓછું હોય. બે વસ્તુ છે, ઉપરના ટાંકા ઢીલા અથવા આંતરી ક્યારે આવે? જેવી રીતે આપણે પહેલાં આગળ જોયું કે ભાઈ નીચે આંતરી આવે, નીચે લૂપ્સ બને, તો એ જ વસ્તુ સેમ ઓપોઝિટ છે કે મશીનની અંદર સુઈંગ મશીનમાં હંમેશા જો ઉપર આંતરી આવતી હોય
તો નીચેના બોબિન અથવા બોબિન કેસનો પ્રોબ્લેમ હોય, અને નીચે આવતી હોય તો ઉપર થ્રેડ ટેન્શન ડિસ્કનો પ્રોબ્લેમ હોય. એટલે ટેન્શન સેટ કરો એટલે આ બે તમારા કારણો તો નિવારણ આવી જ જાય કે આવી રીતની આંતરી આવે છે. હવે જુઓ, નિવારણ માટે ટેન્શન પ્લેટ વચ્ચેથી કચરો સાફ કરવો, બોબિનના દોરા પર યોગ્ય દબાણ રાખવું. ત્યારબાદ છે સિલાઈમાં ટાંકા છૂટવા, મિસિંગ સ્ટીચીસ. આ તમે આ ફોટોમાં જોઈ શકો છો કે આવી રીતે દોરા છૂટતા હોય છે. ઘણીવાર આખી સિલાઈ લાગી જાય પછી આપણને ખબર પડે કે અહીંયા તો દોરાના ટાંકા આવ્યા જ નથી. તો આવા જે ટાંકા છૂટે એ શેના લીધે થાય છે? તો એના કારણો જોઈએ. શટલ અથવા હુક સેટનું સેટિંગ બરાબર ન હોય તો આવા ટાંકા છૂટે. શટલ અથવા હુક સેટ ઘસાઈ ગયેલું હોય તો પણ આવું થાય. અને નીડલ બારનું સેટિંગ બરાબર ન હોય તો. બિકોઝ શું છે, આની અંદર સીધું લોજિક છે કે સિલાઈના ટાંકા ક્યારે બને છે? ઉપરથી એ નીડલ ક્લેમ્પમાંથી, નીડલ બારમાંથી ને લાગેલી નીડલ નીચે જઈ શટલની અંદર એક લૂપ બનાવે છે અને એ ટાંકાને લૂપ લઈને ઉપર આવે છે. એ હૂક બનાવીને જે ઉપર આવે ત્યારે એક ટાંકો બને છે. તો આઈધર નીડલ બાર અથવા શટલ બેમાંથી ગમે તે એક જગ્યાએ કંઈ પણ પ્રોબ્લેમ થાય ત્યારે એ પ્રોપર હૂક ના બને, પ્રોપર લૂપ ના બને અને ટાંકો છૂટે. તો હવે તેના નિવારણ માટે સિમ્પલ છે કે શટલ અથવા હુક સેટનું સેટિંગ પ્રોપર કરવું જોઈએ. શટલ અથવા હુક સેટ બદલી કાઢવું જોઈએ. જો સેટિંગ કરીએ અને છતાં પણ એ જ પ્રોબ્લેમ આવતો હોય તો શટલ અથવા હુક સેટ બદલવું પડે. અને નીડલ બારનું યોગ્ય સેટિંગ કરવું પડે. નીડલ બાર ઘણી વખત ઉપરથી ખોલીને તમે એને ઊંચું કે નીચું સેટ કરી શકો છો. એની હાઇટ પ્રમાણે એને સેટ કરી શકાય છે. જો આકૃતિમાં દેખાય છે મિસિંગ સ્ટીચ. હવે છે કાપડમાં કરચલી પડવી, ફેબ્રિક પકડ. તો કયા કારણસર ફેબ્રિક પકડ આવે છે? કાપડ પર દબાણ ઓછું હોય, પ્રેશર ફૂટ ઘસાઈ ગયો હોય, અને ત્રીજું પાતળા કાપડમાં મોટા ટાંકા લીધા હોય. ખ્યાલ આવ્યો? તો હવે એના નિવારણ જોઈએ. દબાણ યોગ્ય કરવું. એક તો કાપડ પર દબાણ વધુ હોય તો એને થોડું પ્રેશર ફૂટનું જે દબાણ છે એ ઓછું કરી દેવું. હવે પ્રેશર ફૂટ ઘસાઈ ગયો હોય એટલે શું થાય કે દબાણ આવે જ નહીં. દબાણ વધુ હોય તો પણ પ્રોબ્લેમ અને દબાણ ઓછું હોય તો પણ પ્રોબ્લેમ થાય. એટલે પ્રેશર ફૂટ જો ઘસાઈ ગયો હોય તો એને ચેન્જ કરવો પડે. ત્યારબાદ છે કાપડ પ્રમાણે યોગ્ય લંબાઈના ટાંકા લેવા. પાતળા કાપડમાં મોટા ટાંકા લેવા જઈએ તો આવી રીતે ફેબ્રિક પકડ આવી શકે છે. હવે જો સીમ પકરિંગ અને ઇમ્પરફેક્ટ સ્ટિચિંગ, આ બંનેનું પિક્ચરમાં દેખાઈ રહ્યું છે તમને. જો આપણે વાત કરી સીમ પકરિંગ એટલે કાપડમાં કરચલી પડે છે તો એકદમ સિલ્ક જેવું કાપડ છે અને એમાં જો મોટા મોટા ટાંકા લીધા હોય તો આવી રીતે કાપડ ખેંચાય છે. બાજુની આકૃતિમાં જોઈ શકો છો ઇમ્પરફેક્ટ સ્ટિચિંગ. ટેન્શનના લીધે કે વધારે પડતું ટાઈટ હોય તો પણ ઇમ્પરફેક્ટ સ્ટિચિંગ આવે છે. દેખાય છે તમને ટાંકા વાંકા ચૂકા આવે છે. અને વધારે પડતું લૂઝ હોય તો પણ સેમ પ્રોબ્લેમ થાય. એટલે જસ્ટ રાઈટ એક્ઝેક્ટ જો એનું ટેન્શન હોય તો એક્ઝેક્ટ ટાંકા આવે છે. ત્યારબાદ છે આગળનું કાપડ ન ખસવું. હવે કાપડ જે છે એ કેમ આગળ ન ખસે? એને આગળ ખસવા માટે કયો પાર્ટ્સ ઉપયોગી છે? તો કાપડ પર ઘણું ઓછું દબાણ હોય, સ્ટીચ રેગ્યુલેટર લીવર 0 પર હોય. આપણે જ્યારે મશીન આગળ ફેરવવું ના હોય તો આપણે 0 પર કરી દેતા હોઈએ છીએ, બરાબર? તો એનું એ 0 પર ને 0 પર હોય તો એ શું કરશે? દાંતી ફરશે જ નહીં, અને દાંતી ના ફરે એટલે કાપડ આગળ ખસતું અટકી જાય છે અને ફીડડોગ કામ ન કરતું હોય. આવ્યું કે જે ફીડડોગ એટલે દાંતી, તો દાંતી ઘસાઈ ગઈ હોય અથવા એના સ્ક્રૂ ઢીલાટ પડી ગયા હોય અથવા તૂટી ગયું હોય તો આવા કોઈ પણ દાંતીને રિલેટેડ પ્રોબ્લેમ હોય તો ત્યારે કાપડ આગળ ખસતું નથી. હવે એના નિવારણ માટે શું કરીશું? તો કાપડ પર યોગ્ય દબાણ રાખવું. એનું પ્રેશર ફૂટ જે છે એ પ્રેશર ફૂટ પ્રોપર જગ્યાએ રાખો. દાંતી અને પ્રેશર ફૂટ વચ્ચેનું જે દબાણ છે એ પ્રોપર હોય તો એ કાપડને
વ્યવસ્થિત પકડી રાખશે અને પાછળની તરફ ધક્કો મારશે એટલે આગળ ખસેડશે. ત્યારબાદ છે કાપડની જાડાઈ પ્રમાણે યોગ્ય નંબર પર સ્ટીચ રેગ્યુલેટર ગોઠવવું. કાપડની કેટલી જાડાઈ છે, વધારે પડતું જાડું કાપડ હોય તો એને ટાંકો થોડો મોટો રાખવાનો હોય અને ઝીણું કાપડ હોય, પાતળું કાપડ હોય તો ટાંકો માપનો એટલે નાના નંબર ઉપર ગોઠવવું જોઈએ. અને એ પછી છે ફીડડોગનું સેટિંગ કરો અથવા ફીડડોગ બદલાવવું. તો ફીડડોગ મેં તમને કીધું કે દાંતીનું જો સેટિંગ થાય એવું હોય તો કરી જોવાની, અને છતાં પણ દાંતી જે છે એ મેટલ પાર્ટ છે. હવે એની જે સેટિંગ છે એ સેટિંગ ખાલી સ્ક્રૂથી કરવાની હોય છે, તો એ જો સેટિંગ ના થાય તો પછી દાંતીનો મેઇન પ્રોબ્લેમ એ જ હોય કે ઘસાઈ ગઈ હોય અથવા એની અંદર કચરો ભરાયો હોય. તો જો એનું સેટિંગ ખોલીને વ્યવસ્થિત સાફ કરીને સેટિંગ થઈ જાય તો આ પ્રોબ્લેમ દૂર થઈ જાય છે, અને ન થાય તો પછી દાંતી બદલાવવી પડે છે. તો મિત્રો જોયું, આજે આપણે શીખ્યા કે ભાઈ કેવી રીતે કેવી જ્યારે આપણે સ્ટિચિંગ કરતા હોઈએ ત્યારે કેવી ખામીઓ આવે છે, અને એ ખામીઓ આપણે થોડાક નજીવા ફેરફારથી કે થોડી ધ્યાન રાખીએ તો એ ઇઝીલી નિવારી શકાય છે. એટલે આજના આ લેસનમાં આપણે જાણ્યું કે ડિફેક્ટ્સ એન્ડ રિમેડીઝ ઓફ સુઈંગ મશીન. ધન્યવાદ મિત્રો.